સ્પોર્ટ ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો વિડીયો સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ કરો। 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી એ 2015ના વર્લ્ડ કપનું કોપી સેમ ટુ સેમ છે, પુનરાવર્તન થઈ રહ્યું છે। 2015ના વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિફાઇનલમાંથી એ જ રીતે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા વચ્ચે એક સેમિફાઇનલ, સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે એક સેમિફાઇનલ। જો 2015ના વર્લ્ડ કપની સેમિફાઇનલ વાત કરવામાં તો ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ કરતાં 328 રન 7 વિકેટે કર્યા હતા, તેને ચેસ કરતાં ભારત 233 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું। તેમાં ભારત ઓસ્ટ્રેલિયા 95 રનથી મેચ જીતી રહ્યું હતું। એ સિડનીમાં રમાઈ હતી, તે મેચ ભારત હારી ગયું હતું અને તે 2015નો વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા ફાઇનલ જીતી ગયું હતું ન્યૂઝીલેન્ડ સામે। સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં સાઉથ આફ્રિકા પહેલી બેટિંગ કરતાં 43 ઓવરમાં 281 રન 7 વિકેટે કર્યા હતા। ડકવર્થ લુઇસના કારણે ન્યૂઝીલેન્ડને 298 રનનો ટાર્ગેટ 43 ઓવરમાં આપવામાં આવ્યો હતો, જે તેને એક બોલ બાકી રહેતા ચેસ કરી નાખ્યો હતો 299 રન 6 વિકેટે અને 4 વિકેટથી ન્યૂઝીલેન્ડ એ મેચ જીતી ગયું હતું। અને ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાની વચ્ચેની મેચ ઓકલેન્ડમાં ઈડન પાર્કમાં રમાઈ હતી। આ 2015ની વર્લ્ડ કપ આઈસીસી ટ્રોફીનું પુનરાગમન થઈ રહ્યું છે 2025 આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં। શું આ વખતે ભારત ઓસ્ટ્રેલિયાને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી લઈને આવશે? કારણ કે દુબઈની પિચો સ્પિન ફ્રેન્ડલી પિચો છે, જેમાં અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી જબરજસ્ત ફોર્મમાં છે। ભારતના બોલર સારા છે અને ઓસ્ટ્રેલિયામાં આ વખતે કોઈ અનુભવી બોલર નથી, એનો ફાયદો ભારતને મળશે। જો તમને વિડીયો સારો લાગતો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો અને કોમેન્ટ કરો।